પુરુષને ગુસ્સો આવો ને એ એના બંધ હોવાની નિશાની છે. અને એ ગુસ્સાને પી જાઓ ને એ એને પરિણેલા પુરુષ હોવાની નિશાની છે. અરે જીવ તો શું કે મરી નથી ગયો? આ ઘરમાં છે ને મારો ધાર્યું જ થાય, તારા ધાર્યું નહીં થાય. સારું હાલો હવે રે મૂકી ગયો, તમે જેમ કહો ને એમ જ કરવાનું છે આપણે. બસ હવે કયો, પેલા કચરા પોતા કરશો કે પેલા વાસણ ઉટકશો? હું છે ને પેલા કચરાને પોતા કરીશ, પછી જ વાસણ ઉઠીશ. સારું, તમે જેમ કહો ને એમ. સોમવારે આ પહેરાય, મંગળવારે આ પહેરાય, અચ્છા, આ બુધવારે ઠીક હે. અને આ બે વધારાના. સોમવારે આમ, મંગળવારે આમ, બુધવારે આમ. આપણું થઈ ગયું. ચાલે ઓલી હજી શું કરતી છે એ ખબર નથી. જવા દે. એ લાખ રૂપિયાનો ગાગરો લઈ આલો છોડી. હવે 6 મહિનાથી એક ને એક સડી ઊંધા સતી કરીને પહેરો છો. સડી લેવાની ટેવ જ નથી અને લાખ રૂપિયાનો ઘાઘરો લેવો છે. સડી નવી લઈ આવો, જાવ પેલા. તમને કહો અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ માં હાલે છે? હાલો ને આપણે એનું પણ રીલ બનાવીએ. ટ્રેન્ડિંગ રીલ? હા, એક છે મારા મગજમાં જબરજસ્ત છે. હાલ હું તને બતાવું. હાલ, ટ્રેન્ડિંગ રીલમાં છે ને ઘરવાળો છે ને પેલા ધીમેથી આમ ઘડિયાળ બતાવે ને એટલે એ એમ કે જો આ બગડી જાય ને તો આને રિપેર છે. પછી છે ને એ એમ કે હવે બીજું બતાવું એટલે વોશિંગ મશીન બતાવું. ચાલો આપણે વોશિંગ મશીન. જો આ વોશિંગ મશીન છે, આ ખરાબ થાય ને તો કંપની રિપેર કરી જાય, અને એનો બેલ્ટ તૂટી જાય ને તો કંપની પીસ ટુ પીસ નવું આપી જાય. અને હવે હું તને ફ્રીજ બતાવું. જો આમાં છે ને 10 વર્ષની ગેરંટી આવે, અને જો આ બગડી ગયું હોય ને તો ઘરે આવીને કંપની રિપેર કરી. અને આમાં ગેસ પૂરો થઈ ગયો હોય ને તો ઘરે આવીને ગેસ ભરી હોતે જાય. પછી છે ને અહીંથી સીધો કેમેરો છે ને પંખા પાસે લઈ જાય. આ પંખાની તે 5 વર્ષની ગેરંટી આવે. આ બગડી ગયો ને તો પીસ ટુ પીસ નવો આપી દે. પછી ત્યાંથી સીધો કેમેરો છે ને ઘરવાળીના મોઢા પાસે લઈ જાય. અમુક વસ્તુ આપણા ઘરમાં ઘરી જાય કે બગડી જાય એ પાછી રિપેરિંગ થતી નથી, કંપની વાળા જવાબ દેતા નથી, એ બદલી નથી દેતા. એટલે વસ્તુ ધ્યાનથી જોઈને ચકાસીને લાવવી. તમને શું લાગે છે આ રીલ બનાવાય? ના ના, એ આપણે ન બનાવીએ, આપણે બનાવીએ છીએ એ જ બરાબર છે. હે પપ્પા, બોલ ને બેટા. ધર્મ સંકટ કોને કહેવાય? ધર્મ સંકટ? જો તું વિચાર કે તારા મમ્મીએ જમવાનું બનાવ્યું હોય, બરાબર, અને એ આપણને ભાવતું ન હોય તોય આપણે એને પરાણે ખાવું પડે, અને તારી મમ્મી આવીને આપણને પૂછે કે જમવાનું કેવું બન્યું છે ને આપણે એને જવાબ ન આપી શકીએ, એને ધર્મ સંકટ કહેવાય. બપોરે જમવાનું કેવું બન્યું હતું?